मैं पप्पा का सरप्राइज लिया कहता था काटવાનું છે ગાલો કાઢી આવ્યા આપણે ડેકીમાં સેમ કીધું તું મશીન કેતા લીધું છે એમ ફોન આવ્યો તો મશીનરી હા એટલે તો મુસમીન કોથળો હતો લીધો એટલે એમ કહે છે સરપ્રાઈઝ છે એમ તમારા હાટું તો આપણે જ્યુસ કાઢવાનું મશીન છે હા બધા જ્યુસનું છે મુસંબીના બધા આ ભવતી પાટો જો મુસંબીનો કોથળો ખોલો હાલો ભવતી મશીન એવું સાપ જોઈએ ખોલી મશીન આ તો જો આવડામાં ખોલી તો જો આવડા મમ્મી આટલું સરપ્રાઈઝ લઈ આવ્યા છે કેટલાને એવું કીધું નથી એ કે સરપ્રાઈઝ છે એ કહેવાનું નથી કોઈને એ એટલે આવી સીધા હોઈ ગયા હતા તો આપણે ગાડીમાં કાઢવા કીધું આપણે ગાડીમાં કરી લીધું તો મમ્મી મજા કંઈક બગડી જાય છે ને હાલતા એટલે મમ્મી આટલું મશીનનું લઈ આવ્યા મશીન છે અમારો બગસરામાં પણ એક જગ્યાએ છે એટલે કાઢી દે કંઈક ન કાઢી દે હોય ન હોય એટલે પપ્પાએ કીધું હું લઈ આવું પૈસા કેટલાનું છે એને કંઈ કીધું નથી સરપ્રાઈઝ છે મમ્મી આટલું એમાં કહી શકો હવે આપણાને અનબોક્સિંગ કરી કેટલાનું છે કે નહીં કે હે પછી મને આગળ કહેતા હતા એને ખાલી એમ કીધું કે હું ઉઠું ત્યારે કાઢી લેજો સરસ છે હો અહીંયા આપણે એક જ જગ્યાએ જ્યુસ કાઢતા હતા એમાં પછી કંઈક બગડી ગયું હોય ને કંઈક આમ ગંધારું હોય માખીઓ નકરી બનતી હોય એટલે આપણે જ્યુસ કાઢવાનું મન નથી થતું અને હું છે ને હાલતા બીમાર પડી જતી ને તો એ અમારે બહુ દખ થતો મોસંબીનું જ્યુસ કાઢવાના એટલે પછી ડૉક્ટરે કીધું કે મોસંબીનું જ્યુસ જેટલું પીવો એટલા બીમાર ઓછા પડો એટલે આ રીતે પપ્પા લઈ આવ્યા છે મારા હાટું એનું હેન્ડલ લાગે છે ને ભવદીપ એ પકડીને જ્યુસ કાઢવાને હા ઘણા હેન્ડલ નહોતું એ કે આપણા હેન્ડલ વાળું થોડુંક મોંઘું પડ્યું એમ કહેતા હતા હાલો આપણે જ્યુસ કાઢીએ હવે આપણે વિડીયો તો જોયો તો કા ભવદીપ આ મોસંબી મૂકવાની ને ફાડા કરી વેલો હેન્ડલ પકડીને ને યોગીનું છે હે યોગી દુકાનનું નામ છે યોગી દુકાનનું નામ છે ને હવે મિત્રો તો આપણો મોસંબીનો કોથળો તો હવે આપણે નવું હોય એટલે ધોવું પડે તો આને આપણે ધોઈને સાફ કરવાનું કીધું આને આપણે ખાલી ધોવાનું બાકી કાઢીને તો આપણે આવી રીતના ફાડા કરવાના હોય ફાડા કરીને પછી એને જ્યુસ કાઢવાનું હોય જેટલે આપણે જ્યુસ કાઢવું હોય ને એટલે ફાડા કરી લેવાના પહેલાં પછી એકાદ ફાડા રસ કાઢી નાખવાનો મેળો છે હવે જો આપણે જ્યુસ નીકળશે તો આવી રીતના જ્યુસ આવે નવું છે ને એટલે ભવદીપને બહુ કેવરાવશે બહુ કેમ કે આમાં દાંડીઓ જે ઓલું ટાઈટ હોય ને બોલ ઢીલા કરવા પડે ને પપ્પા ઉતારશે ને બોલ ઢીલા કરી દે ને તે હરખું જ્યુસ નીકળશે તોય જો આપણે એક ફાડામાં કેટલું બધું જ્યુસ નીકળું ભવદીપને બહુ મજા આવતી છે લે એને ચાલુ વતન કરી દીધું પૂરું કાઢ તો ખરી લે આ મશીનમાં જ્યુસ કાઢવું નહીં તો આપણું કામ જ નહીં કેમ કે આ તો પહેલવાન માણસ સારા હોય ને એનું જ કામ આપણું તો કામ જ નહીં કેમ કે ટાઈટ જ એટલું હોય હજી તાના બોલ ઢીલા થાય તે પછી આપણે કાઢી શકીએ જો હાવ ચોખ્ખી થઈ જાય અસર જ્યુસ નીકળી જાય કાંઈ ન રહે એમાં